બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રાજકારણના પાપે 9.25 કરોડનું આયોજન ખાડે ગયું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનું 2024-25નું આયોજન કરવા કેમ વિલંબ થઈ રહ્યો છે? બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં કેટલાય વર્ષોથી ભાજપ કોંગ્રેસના ટાંટિયા ખેંચતાણમાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસથી વંચિત હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકો લોકસભામાં પાટણ અને વિધાનસભામાં બનાસકાંઠામાં સમાવેશ કરેલ હોવાથી વિકાસમાં અવરોધ દેખાઈ રહ્યો છે। જો કે કાંકરેજ તાલુકાનો સને 2024-25નું આયોજન આજ દિન સુધી થયું નથી। તેની પાછળ કયા પરિબળો ભાગ ભજવી રહી તાલુકાના વિકાસમાં રોડા નાખી રહ્યા છે, પ્રજા વધુ સમજી ગઈ છે। જો કે સત્વરે કાંકરેજ તાલુકાના વિકાસના કામો વિકતે જોઈએ તો વર્ષ 2024-25નું આયોજન 2.50 કરોડ એટીવીટી 1.50 કરોડ 15% વિવેકાધીન 2 કરોડ 50 વિકાસશીલ 3 કરોડ 20% તાલુકા કક્ષા 0.25 લાખ પ્રાંત કક્ષા કુલ કાંકરેજ તાલુકાના 9 કરોડ 25 લાખનું આજે પણ થયું ન હોવાનું કાંકરેજ તાલુકાની પ્રજામાં ચર્ચાઈ રહી છે। જો સાચું હોય તો તાલુકાની પ્રજાની કમનસીબે આવા રાજકારણીઓને ઓળખવાનો સમય પણ આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।